सांसद राम मोकरियानी ऑफिसમાં ફાયર એનઓસી નથી। કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। સાંસદ દ્વારા 2 દિવસની મુદત બાકી હોવાનું કહેવામાં આવ્યું। રામ મોકરિયાની વાતથી આરએમસીની ટીમે સીલ ન બાર્યું। અગાઉ ફાયર શાખા સામે સાંસદે આક્ષેપ લગાવ્યા હતા। સાંસદ રામ મોકરિયાએ લાંચનો આક્ષેપ લગાવ્યો। નાગરિકો અને વીઆઈપી નેતાઓ માટે નિયમો જુદા જુદા હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્વારા ફાયર સેફટી અને એનઓસીના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અલગ અલગ વ્યવસાયિક સંકુલોને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે। આવા જ એક સંકુલની વાત છે મારુતિ કુરિયરનું બિલ્ડિંગ જે કોર્પોરેટ હાઉસ આવેલું છે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું। ત્યાં ફાયર એનઓસી નથી એ મામલાની જાણ ફાયર વિભાગને થતાં જ અહીંયા ટીમો પહોંચી હતી અને તેમણે ચકાસણી કરી હતી। જે પ્રકારના મહાપાલિકાના ફાયર એનઓસીના નિયમો છે તેની અંદર અહીંયા ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે, પરંતુ સાધનો ના મળતા આખરે મહાપાલિકાની ટીમ દ્વારા અહીંયા સીલિંગ અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી। પરંતુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા ફાયર સેફટીને લઈને 2 દિવસનો સમય માગવામાં આવતા અંતે અહીંયા કોઈ કાર્યવાહી કર્યા વગર જ મહાપાલિકાની ટીમ છે તે પરત પહોંચી છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સામાન્ય માણસો અથવા તો સામાન્ય લોકો છે તેમને ત્યાં જો ફાયર સેફટીના નિયમો ના હોય તો તેમના સંકુલોને સીલ કરવામાં આવે છે। વાડી, ઓફિસો, દુકાનો અને અનેક કોમ્પ્લેક્સો સીલ કરી નાખ્યા છે, પરંતુ શું સાંસદનું કોઈ સંકુલ હોય ને મહાપાલિકા તેને કોઈ છૂટ આપે તેવું અહીંયા જોવા મળતું હોય તે પ્રકારની ચર્ચા રાજકોટવાસીઓમાં લાગી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।